ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓની વાત ચાલી રહી છે અને લગભગ આજનો છેલ્લો લેક્ચર. એક કે બે દાખલા એવા છે જે આપણે નહીં કરીએ, પણ આજના લેક્ચરમાં બીજા બે એક દાખલા જોઈ લઈએ. બહુ સારા દાખલાઓ છે પણ કેન્સલ દાખલા છે. ઓકે, ચાલો આજનો લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 10 એની આગળના ઉદાહરણ આપણા થઈ ગયા છે અને પ્રકીર્ણ સ્વાધ્યાય 10 ની અંદર 16મા દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 16 પ્રકીર્ણ સ્વાધ્યાય 10. રકમ શું છે સમજીએ. સ્વાધ્યાય 10 કયો દાખલો છે? 16. જોઈ લઈએ રકમ શું છે. બિંદુ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા શોધો. રેખાની દિશા શોધવાની છે, પણ એ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? -1 2. અહીંયા આગળ લખીએ -1 2 માંથી પસાર થતી રેખાની દિશા આપણે શોધવાની છે. બરાબર, રેખાની દિશા શોધવાની. આગળ વાત કરીએ કે જેથી તેનું રેખા x y 4 સાથેનું છેદબિંદુ, એટલે આ જે રેખા છે એ રેખાનું છેદબિંદુ કોની સાથે? તો કે રેખા x y 4 સાથેનું છેદબિંદુ -1 2 થી 3 એકમ અંતરે હોય. બરાબર છે કે જેથી અહીંયા લખું છું રેખા અને કઈ બીજી રેખા છે? તો કે x y 4 ના છેદબિંદુનું બિંદુ -1 2 થી અંતર, કેટલું અંતર આપેલું છે બાળકો? 3 એકમ. બરાબર, આપણી રકમ થઈ ગઈ. હવે ખાસ સમજજો, અહીંયા આગળ ઇન્ફોર્મેશન શું આપી છે? બે રેખાની વાત છે. બરાબર છે. એક રેખા કઈ છે? x y 4 અને બીજી રેખા કઈ? તો કે બીજી રેખા -1 2 માંથી પસાર થાય છે. બરાબર, તો આ -1 2 માંથી જે રેખા પસાર થાય એ રેખા અને બીજી રેખાનું છેદબિંદુ, એ છેદબિંદુ આપણે કઈક ધારી લઈશું. એ છેદબિંદુનું બિંદુ -1 2 થી અંતર કેટલું હશે બાળકો? 3 એકમ અંતર હશે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. હવે અહીંયા આગળ જે -1 2 માંથી પસાર થાય છે એ રેખા નો ઢાળ આપણે પહેલામાં પહેલો ધારી લઈએ. ધારો કે -1 2 માંથી પસાર થતી રેખા L નો ઢાળ આપણે શું ધારી લીધો? M છે. હવે વિચારો, કોઈક બિંદુ આપેલું છે, ઢાળ પણ આપેલો છે, આપેલો નથી, ધાર્યો છે, પણ અનનોન છે. m શું છે આપણને ખબર નથી. બરાબર, m ની કિંમત આપણને ખબર નથી બાળકો, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. તો રેખા L નું સમીકરણ, રેખા L કયા બિંદુમાંથી પસાર થાય છે? -1 2 અને રેખા L નો ઢાળ પાછો m છે. તો અહીંયા લખીએ therefore રેખા L નું સમીકરણ, રેખા L નું સમીકરણ કયું સૂત્ર આવશે? તો કે y y1 બરાબર m કૌંસમાં x x1. m તો m છે, પણ x1 y1 શું છે? તો કે x1 એટલે -1 અને y1 એટલે થશે 2. તો y -2 m x x1 એટલે -1, તો માઈનસ માઈનસ પ્લસ. m ને અંદર ગુણી દો તો અહીંયા મળ્યા y -2 mx m. ઓકે, y -2 ને સામે લઈ જાઓ તો mx
માઇનસ y પ્લસ 2 પ્લસ m બરાબર 0. mx y સામે ગયા માઇનસ, માઇનસ 2 સામે ગયા પ્લસ 2. એમ તો હતા જ. જો બાળકો કોનું સમીકરણ મળ્યું તો કે રેખા L નું સમીકરણ મળી ગયું. ચાલો હવે સમજો, -1 2 માંથી પસાર થતી રેખાની દિશા આપણે શોધવાની છે. -1 2 માંથી પસાર થતી રેખા કઈ? તો આપણે ઢાળ ધાર્યો તો -1 2 માંથી પસાર થતી રેખા આપણને મળી ગઈ. હવે આ રેખા અને બીજી કઈ રેખા છે? x y બરાબર 4 બરાબર છે એનો છેદબિંદુ. ઓકે, ચાલો અહીંયા આગળ જુઓ. ધારો કે આ બે રેખાઓ છે, બરાબર છે. આ બે રેખા છે, એમાં એક રેખા કઈ? L બરાબર છે, આપણને મળી ગઈ છે. mx y પ્લસ 2 પ્લસ m બરાબર 0. અને આ બીજી રેખા બરાબર છે, બીજી રેખા છે x y બરાબર 4. આ બંનેનું છેદબિંદુ ધારી લો કયું? બરાબર છે, આ બંનેનું છેદબિંદુ અને -1 2 નું અંતર 3 એકમ છે. પણ -1 2 ક્યાં આગળ છે? તો કે આ રેખા ઉપર જો અહીંયા લખ્યું છે -1 2 માંથી પસાર થતી અને m ઢાળવાળી. તો આ રેખા એ -1 2 નું સમાધાન કરે એટલે -1 2 ક્યાં આગળ હશે? આ રેખા ઉપર ક્યાં? p -1 2. અને pq બરાબર કેટલું આપેલું છે? 3 એકમ આવું આપેલું છે. બરાબર. તો આ રેખા જે છે mx y 2 m બરાબર 0 એની દિશા શોધવાની છે. ચાલો પાછું ધારી લઈએ. જે રેખા L અને બીજી રેખા છે એનું છેદબિંદુ કયું છે? Q. બરાબર. તો ધારો કે રેખા L mx y 2 m બરાબર 0 તથા બીજી કઈ રેખા છે? x y બરાબર 4 નું છેદબિંદુ Q છે. બાળકો બે રેખા છે, બંનેનું છેદબિંદુ Q છે. તો આપણે બંને રેખામાં x કાં તો y નો લોપ કરવાનો, મતલબ લોપની રીતે x અને y મારે શોધવા છે. બરાબર છે. અને સમીકરણ નંબર 1 આપ્યું અને સમીકરણ નંબર 2 આપી દીધું. હવે ધ્યાન રાખો. હવે 1 અને સમીકરણ નંબર 2 પર સમીકરણ 1 એવું ને એવું લખી દઉં. mx y 2 m બરાબર 0. અને સમીકરણ 2 કયું છે? તો કે x y બરાબર 4. ચાલો y ને સૂત્રનો કરતા બનાવો તો 4 - x. હવે આની અંદર y ની કિંમત મૂકી દઉં છું. કઈ છે? 4 - x બરાબર છે. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો બાળકો. તો therefore mx y એટલે અહીંયા મળ્યા 4 - x બરાબર છે. -y તો -y ની જગ્યાએ 4 - x વત્તા 2 વત્તા m તો ખરા છે ઇક્વલ ટુ શું કરશો બાળકો? તો કે x ને સૂત્રનો કરતા બનાવવો પડશે. ચાલો x ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો અહીંયા આગળ કૌંસ દૂર કરીએ પહેલા તો mx -4 વત્તા x +2 m = 0. જો અહીંયા આગળ mx અને x આ બંનેમાંથી x ને કોમન લઈ લો. તો x ને કોમન લીધા તો કૌંસમાં મળ્યા m + 1. હવે અહીંયા જો -4 વત્તા 2 તો અહીંયા આગળ થવાના -2 વત્તા m બરાબર 0. એ ધ્યાન રાખો. x ને સૂત્રનો કરતા બનાવવો છે અને એનો ઉપયોગ કરીને પછી આપણે y શોધીશું એટલે q ના યામ મળી જશે. ચાલો તો અહીંયા આગળ x ગુણ્યા m + 1 તો ખરા જ
સામે મોકલી દો તો માઈનસ સામે જશે તો પ્લસ એટલે 2 માઈનસ m પ્લસ 1 ગયા છેદમાં તો x બરાબર 2 માઈનસ m ના છેદમાં m પ્લસ જોડો બાળકો શું મળ્યું તો કે x યામ કોનો x યામ તો કે q નો x યામ મળી ગયો હજુ q નો y યામ શોધવાનો તો આ કિંમત મૂકી દો y બરાબર 4 ઓછા x માં તો હવે y is equal to 4 minus x તો y is equal to 4 minus x કેટલા છે 2 minus m upon m plus 1 તો અહીંયા થશે 2 minus m ના છેદમાં m plus 1 ચાલો લસા લઈ લો તો y બરાબર 4m વત્તા 4 માઈનસ ગયા અંદર તો અહીંયા થશે માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ m ના છેદમાં m પ્લસ 1 તો y શું મળી ગયા અંશમાં જો બાળકો 4m વત્તા m મળી ગયા 5 4 ઓછા 2 તો વત્તા 2 ના છેદમાં m પ્લસ 1 ચલો y યામ પણ આપણને મળી ગયો 5m વત્તા 2 અને 1 પ્લસ m છેદમાં તો therefore q ના યામ કયા તો કે x યામ આપણને મળ્યો 2 minus m ના છેદમાં m plus 1 2 minus m upon m plus 1 y m શું મળ્યું 5m વત્તા 2 5m plus 2 upon m plus 1 ચાલો q ના યામ મળી ગયા બરાબર છે બિંદુ p ના યામ આપણે જાણીએ જ છે બિંદુ p ના યામ આપણને ખબર જ છે કયા છે પાછી જો વધારાની ઇન્ફોર્મેશન શું આપી છે તો કે p અને q વચ્ચેનું અંતર 3 એકમ છે બરાબર છે p અને q વચ્ચેનું અંતર કેટલું છે બાળકો 3 એકમ ચાલો હવે પાછું ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો હવે pq બરાબર 3 આપેલ છે જોઈ લેજો બાળકો pq બરાબર 3 તો અહીંયા આગળ p અને q વચ્ચેનું અંતર q બિંદુ છે આપણી જોડે p ના યામ -1 2 જાણીએ છે તો સૂત્ર જાણીએ છે અંતર સૂત્ર બે બિંદુ આપ્યા હોય x1 y1 બીજું બિંદુ x2 y2 તો અંતર સૂત્ર કયું આવે વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ વર્ગમૂળ આવશે ચાલો વર્ગમૂળ આપણે જોઈતું નથી વર્ગ કરી દો બંને બાજુ તો therefore pq નો વર્ગ બરાબર થવાના નથી ચાલો સૂત્ર ઉપયોગ કરીએ તો x1 માઈનસ માઈનસ પ્લસ 1 તો અહીંયા થશે 2 માઈનસ m ના છેદમાં m પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 નો વર્ગ વત્તા y2 માઈનસ y1 5m પ્લસ 2 ના છેદમાં m પ્લસ 1 માઈનસ 2 નો વર્ગ બરાબર 9 જેરો બાળકો હવે માત્ર આને સિમ્પ્લિફાય કરવાના છે સરળ સ્વરૂપ આપવાનું છે તો પહેલો લસા લઈ લઈએ તો 2 માઈનસ m પ્લસ 1 કોની સાથે ગુણાય એક સાથે લસા લઈએ તો અહીંયા થાય વત્તા m પ્લસ 1 upon m plus 1 હોલ સ્ક્વેર એવું જ કંઈક અહીંયા 5m plus 2 તો છે જ 5m plus 2 છે લસા લઈએ તો m plus 1 ગુણાશે -2 સાથે -2 સાથે નિશાની બદલાશે તો અહીંયા થાય -2m -2 upon m plus 1 હોલ સ્ક્વેર is equal to 9 ચલો અંશમાં જો શું કેન્સલ થાય છે -m plus m કેન્સલ તો અંશમાં મળ્યા 3 ના છેદમાં m plus 1 આખાનો વર્ગ વત્તા અહીંયા આગળ જુઓ
2 -2 કેન્સલ, 5m ઓછા 2m 3m થવાના, કૌંસમાં મળ્યા 3m ના છેદમાં m + 1 આખાનો વર્ગ બરાબર અંશ અને છેદ ને વર્ગ આપી દઉં છું તો અહીંયા આગળ અંશ ને વર્ગ આપ્યો થઈ ગયા 9 છેદમાં m + 1 હોલ સ્ક્વેર, 3m નો વર્ગ 9m² ના છેદમાં m + 1 હોલ સ્ક્વેર = 9. જોઈ લો કેટલું સહેલું થઈ ગયું. છેદ એક સરખો છે તો અંશનો ડાયરેક્ટ સરવાળો કરી શકો તો અહીંયા થશે 9 + 9m² ના છેદમાં m + 1 નો વર્ગ બરાબર 9. જો બાળકો અહીંયા આગળ 9 કોમન નીકળશે બરાબર છે. 9 અહીંયા આગળ કોમન અને સામેના 9 સાથે થઈ જવાના કેન્સલ તો અહીંયા આગળ મળ્યા 1 + m² ના છેદમાં m + 1 આખાનો વર્ગ બરાબર 1. m + 1 હોલ સ્ક્વેર લસા તરીકે એકડા સાથે ગુણાવાના એટલે અહીં આગળ આપણને મળ્યા 1 + m² = m + 1 હોલ સ્ક્વેર. જોઈ લો હવે વિસ્તરણ કરું છું બરાબર છે. સામેની બાજુ પર વિસ્તરણ કરી દઈએ છે. શું આવે છે જોઈએ તો અહીંયા 1 + m² as it is અને m + 1 હોલ સ્ક્વેર નું વિસ્તરણ શું થાય m² અહીંયા લખું છું m² + 2m + 1 બરાબર છે m² + 2m + 1. હવે તો તરત આઈડિયા આવી ગયો છે. બંને બાજુ જો શું કેન્સલ થાય છે m² થઈ ગયા કેન્સલ તો 1 પણ કેન્સલ થઈ ગયા તો મળ્યા શું 2m = 0 તો m બરાબર 0. હવે જો m એ શું હતું તો કે રેખા L નો ઢાળ, રેખા L નો ઢાળ શું થાય છે 0 થાય છે તો અહીંયા લખીએ therefore રેખા L નો ઢાળ બરાબર 0. હવે આગળ આપણે વાત કરી ચૂક્યા છે રેખા ચેપ્ટરની શરૂઆતમાં કોઈ પણ રેખાનો ઢાળ 0 હોય તો એ રેખા સમક્ષિતિજ કહેવાય. રેખા કેવી થાય સમક્ષિતિજ. તો અહીંયા લખીએ therefore રેખા L સમક્ષિતિજ રેખા છે. રેખા L કેવી થઈ સમક્ષિતિજ રેખા થઈ. અથવા તો તમે એવું પણ કહી શકો કે રેખા L સમક્ષિતિજ રેખા છે તો એ રેખા વિચારો સમક્ષિતિજ એટલે શું તો કે x અક્ષને સમાંતર. તો રેખા L કેવી કહેવાય તો therefore રેખા L એ x અક્ષને સમાંતર રેખા છે. x અક્ષને કેવી છે સમાંતર રેખા છે. જો બાળકો દાખલો અહીંયા આગળ આપણો કમ્પ્લીટ થઈ ગયો પણ બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે બરાબર છે. સમજવાનું બરાબર છે. સમજીને કામ કરો તો દાખલામાં કંઈ છે નહીં. બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા જોઈએ છે તો -1 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ m ધારી લો. ધારી સમીકરણ મેળવો ઢાળ m બિંદુ -1 2. હવે શું આપ્યું છે આ રેખા અને આ બંને નું છેદ બિંદુ. હવે આપણે છેદ બિંદુ માટે મહેનત કરવાની. જો આ બે રેખા છે એનું છેદ બિંદુ q અને p -1 2 તો ઓલરેડી રેખા L ઉપર છે તો બંને રેખાના છેદ બિંદુ માટે લોપની રીત આવડે જ બરાબર છે. લોપની રીતે આપણે x અને y શોધ્યા q ના યામ મળીએ. હજુ પાછી ઇન્ફોર્મેશન બાકી છે. કઈ ઇન્ફોર્મેશન તો p અને q વચ્ચેનું અંતર કેટલું છે 3 એકમ. ઉપયોગ કર્યો m મળ્યા. m 0 મળી ગયા. m 0 મળ્યા તો એનો મતલબ રેખા સમક્ષિતિજ છે અથવા તો x અક્ષને સમાંતર છે બરાબર છે.
તો રેખાની દિશા એવું કહી શકાય x અક્ષને સમાંતર રેખા છે. બરાબર, બહુ સારો દાખલો છે. ચાલો હજુ બીજો એક દાખલો આ લેક્ચરમાં લઈએ. એટલે આ ચેપ્ટર નો છેલ્લો લેક્ચર L31 કદાચ છેલ્લો દાખલો. ઓકે, જોઈ લઈએ છે આ લેક્ચરમાં. ચાલો બાળકો, બીજો એક દાખલો સરસ મજાનો કરી લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 10, 17 નંબરનો દાખલો. પ્રકીર્ણ સ્વાધ્યાય 10, 17 નંબરનો દાખલો. શું ઇન્ફોર્મેશન આપી છે અને શું શોધવાનું છે જોઈ લઈએ. 17મા દાખલામાં ઇન્ફોર્મેશન આપી છે કાટકોણ ત્રિકોણના કર્ણના અંત્ય બિંદુઓ. કર્ણના અંત્ય બિંદુઓ આપેલા છે. બરાબર છે, કર્ણના અંત્ય બિંદુઓ કયા કયા છે? 1 3 અને 1 3 અને -4 1. બરાબર છે, 1 3 અને -4 1. તો કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી રેખાના સમીકરણ જોઈ લઈએ. પ્રશ્ન લખી દઉં છું. કાટકોણ બનાવતી બાજુઓને સમાવતી રેખાના સમીકરણ. સમાવતી રેખાના સમીકરણ આપણે શોધવાના છે. બરાબર, ચાલો સહેલો દાખલો છે પણ બહુ સારો દાખલો છે. કાટકોણ, બરાબર છે, કાટકોણ આપણે કયો કાટકોણ ધારવો પડશે? ત્રિકોણ ABC ધારીએ. એમાં કર્ણના અંત્ય બિંદુ 1 3 અને -4 1 છે. તો પહેલામાં પહેલું 1 3 -4 1 આપણે એને ગ્રાફમાં બતાવી દઈએ. બરાબર છે, ગ્રાફમાં બતાવી દઈએ. થોડીક રફલી આકૃતિ દોરીશું તો આપણને આઈડિયા આવી જશે. જોઈ લઈએ છે. અહીંયા ધ્યાન રાખો બિલકુલ. આપણો y અક્ષ છે. બરાબર છે, y અક્ષ છે આપણો. ચાલો x અક્ષ પણ દોરી દઈએ. ચાલો x અક્ષ પણ દોરી ગયો. તો અહીંયા આગળ બિંદુ 0. x અક્ષ ઉપર 1 છે. આગળ જાઓ 2, અહીંયા 3, અહીંયા 4. y અક્ષ ઉપર 1 2 3 સુધી જવું પડશે. તો 1 છે, 2 છે, 3, હજુ એક આગળ આંકડો લઈ લઈએ 4 5. બરાબર, નેગેટિવ સાઈડ પર પણ લખી દઈએ -1 -1. x અક્ષ ઉપર નેગેટિવ સાઈડ પર -1, બીજો આંકડો -2, -3, -4 અને છેલ્લે -5. ચાલો બાળકો, પહેલું બિંદુ કયું છે? 1 3. x અક્ષ ઉપર 1 જો, y અક્ષ ઉપર 3 જો, તો 1 3 લગભગ અહીંયા આગળ. બરાબર, આ બિંદુ થઈ ગયું 1 3. પછી બીજું બિંદુ છે -4 1. તો -4 અને 1 લગભગ અહીંયા આગળ. બરાબર છે, આ બિંદુ થઈ ગયું. અને આ બંનેને જોઈન્ટ કરો. આ બંનેને જોઈન્ટ કરો એટલે આપણને શું મળશે? કર્ણ મળવાનો છે. બરાબર છે, આ મળી ગયો કર્ણ. ધ્યાન રાખો, શું મળી ગયું? કર્ણ મળી ગયું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે કાટકોણ ત્રિકોણમાં આ તો કર્ણ છે. તો અહીંયા નામ આપી દઉં છું બિંદુ A. બરાબર છે, એ બિંદુ કયું છે? -4 1. અને આ બીજું બિંદુ B ધારી લઈએ 1 3. ચાલો અહીંયા લખું છું. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં બિંદુ A -4 1 અને B કયું છે? 1 3
છે તથા રેખાખંડ AB શું થશે? કર્ણ છે. હવે ચાલો કર્ણો મળી ગયું. હવે વિચારો કે અહીંયા આગળ 90 નો ખૂણો કેવી રીતે દોરવાનો, કાટકોણ ત્રિકોણ કેવી રીતે દોરવાનો થાય. તો સમજો બાળકો કાટકોણ ત્રિકોણની શક્યતાઓ. તો અહીંયા આગળ પહેલા તો હું એક ઊભી લાઈન દોરી દઉં જે એકમાંથી પસાર થાય છે. બરાબર છે. અને અહીંયા આગળ એક આડી લાઈન દોરી સમસ્થિતિજ રેખાવાળી. બરાબર. એ પણ એકમાંથી પસાર થાય છે. આ કયું બિંદુ છે? 1. તો આ જે બિંદુ છે એ બિંદુ કયું થવાનું? C 90 નો ખૂણો. બરાબર. તો ઓબ્વિયસ છે C ના આયામ જો C ના આયામ કેવી રીતે મળે? તો x યામ તો કે આ ઊભી રેખા ઉપરનો કોઈ પણ બિંદુનો x યામ 1 અને આડી રેખા નો પણ અહીંયા આગળ આડી રેખા કઈ છે? એ પણ 1 વાળી છે. બરાબર છે. y બરાબર 1. યાદ કરો સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર 1. બરાબર છે. એટલે c ના યામ પણ અહીંયા આગળ આપણને મળી ગયા 1 1. તો કાટખૂણો બનાવતું બિંદુ. બરાબર છે. કાટખૂણો બનાવતું બિંદુ કયું છે? C. તો અહીંયા લખે કર્ણ છે તથા માપખૂણો C. માપખૂણો C બરાબર π/2. અહીં આલેખ પરથી સ્પષ્ટ છે કે C ના આયામ કયા છે? 1 1 C 1 1 છે. હવે ધ્યાન રાખો આપણો પ્રશ્ન કયો છે? કાટકોણ બનાવતી બાજુઓ. તો કાટકોણ કોણ બનાવે છે? એક તો રેખા BC અને બીજું રેખા AC. બરાબર છે. તો આપણે બંનેના સમીકરણ શોધવાના છે. કાટકોણ બનાવતી બાજુઓ કઈ કઈ છે? લખી રાખીએ આપણે અહીં. કાટકોણ બનાવતી બાજુઓ કઈ છે? તો કે રેખા BC તથા રેખા AC છે. બે રેખાઓ છે કે જે કાટકોણ બનાવે છે. હવે પહેલા AC કાં તો BC કોઈ એકનું સમીકરણ શોધી લઈએ. ચાલો BC માટે વાત કરીએ. તો હવે રેખા BC એ કયા બિંદુમાંથી પસાર થાય છે? B13 તથા C11 માંથી પસાર થાય છે. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, બે બિંદુ x1 y1 x2 y2 હોય તો રેખાનું સમીકરણ કયું? y - y1 y2 y1 બરાબર x - x1 x2 x1. તો therefore રેખા BC નું સમીકરણ કયું આવે? y - y1 y2 y1 બરાબર x - x1 ના છેદમાં x2 x1. ચાલો x1 તરીકે 1 y1 તરીકે 3 કિંમતો મૂકી દઉં છું. બરાબર છે. x1 y1 x2 y2 ની કિંમતો મૂકી દઈએ. x1 1 y1 3 બીજું બિંદુ x2 1 x2 1 y2 પણ 1. તો y - 3 upon 1 - 3 એટલે -2 થઈ જવાના. બરાબર છે. -2 થઈ જશે. ખાસ સમજો બાળકો, બહુ સરસ મજાનો દાખલો છે. ઓકે. અહીં આગળ મળ્યા x - 1 ના છેદમાં 0 0 આ બાજુ ગુણાય તો અહીંયા થાય x - 1 બરાબર 0. તો x બરાબર 1. કોનું સમીકરણ? BC નું સમીકરણ મળી ગયું. x બરાબર 1. ચાલો હવે આગળ વાત કરવાની છે. એ રેખા AC માટે. રેખા AC કયા બે બિંદુમાંથી પસાર થાય છે? -4 1 અને 1 1. હવે આવું યાદ રાખવાનું કહ્યું હતું. બરાબર છે. કોઈ રેખા બે બિંદુમાંથી પસાર થતી હોય
બંને બિંદુના એક્સ્યામ કાં તો વાયમ સરખા હોય, બરાબર, જો અહીંયા એક્સ્યામ સરખા હતા તો સમીકરણ x બરાબર 1. તો એવી જ રીતે અહીંયા લખું છું, અહીં રેખા AC એ કયા બિંદુ a -4 1 તથા c 1 1 માંથી પસાર થાય છે, બરાબર છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા આગળ બે બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, તો બાળકો અહીંયા આગળ રેખા AC બે બિંદુ -4 1 અને c 1 1 માંથી પસાર થાય છે. તો ઓબવિયસ છે અહીંયા આગળ બંને બિંદુનો વાયામ સરખો છે. તો અહીંયા આગળ રેખા AC નું સમીકરણ કયું આવે? તો કે y બરાબર 1. અહીંયા પણ તમે ડાયરેક્ટ લખી શકો x બરાબર 1. તો અહીંયા લખીએ therefore રેખા AC નું સમીકરણ, રેખા AC નું સમીકરણ કયું મળે? y બરાબર 1. ક્લિયર? તો અહીંયા આગળ કાટકોણ બનાવતી બંને બાજુઓ ના સમીકરણ મળી ગયા. ઓકે, બહુ જ સરળ દાખલો છે. આકૃતિ દોરો એટલે એકદમ સહેલો થઈ જાય એવો છે દાખલો. ઓકે બાળકો, અહીંયા ધ્યાન રાખો. હજુ અહીંયા બીજી એક શક્યતા પણ રહે. કઈ શક્યતા? તો કે કાટકોણ અહીંયા પણ બનાવી શકે. બરાબર છે, કાટકોણ અહીંયા પણ બનાવી શકે. ખાસ જોતા રહેજો. અહીંયા આગળ આ બીજું બિંદુ આપણે D કહીએ તો D એ પણ કાટખૂણો બને. બરાબર છે. તો હવે કાટકોણ બનાવતી બે બાજુ કઈ થઈ? AD અને BD. બરાબર છે, AD અને BD. D ના સમીકરણ, D ના યામ વિચારો કયા આવે? તો D નો x યામ થશે -4 અને y યામ થવાનો 3. તો રેખા AD નું સમીકરણ કયું? જો રેખા AD -4 3 અને -4 1 માંથી પસાર થાય તો x યામ સરખો છે. તો આનું સમીકરણ થયું x બરાબર -3. સેમ એવી રીતે અહીંયા આગળ રેખા BD નું વિચારો. રેખા BD બરાબર છે, બંનેના y યામ સરખા છે. તો આનું સમીકરણ થવાનું y બરાબર 3. બહુ સહેલો દાખલો છે, બરાબર સમજવાનો. અને આકૃતિમાં ખાસ સમજો તો આપણને આઈડિયા આવી જાય. સમક્ષિતિજ રેખા AC BD, શિરોલંબ રેખા BC AD. આ સમજો તો તરત આઈડિયા આવી જાય. શિરોલંબ રેખા એનું સમીકરણ x બરાબર a પ્રકારનું હોય. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર b પ્રકારનું હોય શકે. બરાબર છે. આ સાથે ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. ઓકે, અહીંયા આગળ રેખા ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ. કેન્સલ દાખલા પણ મોટા ભાગના કર્યા છે. બરાબર, કદાચ એકાદ દાખલો બાકી હોય. ઓકે, બાકીનું બધું જ આપણે ઉદાહરણ સહિત કમ્પ્લીટ કામ કર્યું છે. ખાસ આગ્રહ છે, સૂત્રો બધા જ વ્યવસ્થિત કરજો, દાખલાઓ સમજજો, તો દાખલામાં સહેજ પણ અઘરું પડશે નહીં. ઓકે, ચાલો બાળકો, લેક્ચર